સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મનરેગા યોજના મુદ્દે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીના અભ્યાસમાં વધતી ફી મામલે મુદ્દો ઉઠાવાયો હતો. ખાસ કરીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ પર 178% અને દીકરીઓ પર 317% જંગી ફી વધારો ઝીકવાની તૈયારી કરવામાં આવી રહી છે. અને કોંગ્રેસ શાસનમાં પ્રાથમિકથી પીએચડી સુધી કન્યા કેળવણી શિક્ષણ ગુજરાતમાં મફત હોવાનું જણાવ્યું હતું. તેમજ ભાજપ શાસનમાં દીકરીઓ શિક્ષણથી વંચિત રહે તે રીતનો જંગી ફી વધારાની તૈયારી સામે અનેક આરોપ કર્યા હતા. અને યુનિવર્સિટીના સત્તાધીશો ફીના વ્યાજબીપણા સાથે ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના દીકરા દીકરીઓને શિક્ષણનો અધિકાર આપે તેવું જણાવી પત્રકાર પરિષદ સંબોધી હતી. આ પત્રકાર પરિષદમાં રાષ્ટ્રીય સેવાદળ કોંગ્રેસના અધ્યક્ષ લાલજી દેસાઈ, ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા નૈસદ દેસાઈ, સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરી અને સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાળા ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ લાલજી દેસાઈ છે, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ, કોંગ્રેસ વર્કિંગ કમિટી મેમ્બર છું. આજની આ બેઠકમાં મુખ્ય અત્યારે સુરત જિલ્લા અને સુરત શહેરના સાથીઓ સાથે સંવાદનો કાર્યક્રમ પત્રકારો સાથે એ છે કે ભારત સરકાર દ્વારા મનરેગા કાયદો હટાવી અને વીબી ગ્રામજી નામનો કાયદો લાવી રહ્યા છે. એક હતું જે કામનો અધિકાર, અને આંદોલનોમાં કહેતા હમ હમારા હક માંગતે નહીં કિસી સે ભીખ માંગતે, એટલે ભારતના નાગરિકને કામનો અધિકાર છે એ કાયદાના સ્વરૂપે મળેલો, એ કાયદાના સ્વરૂપે મળેલા અધિકારને યોજનામાં ફેરવી અને ગુજરાતના જ નહીં સમગ્ર ભારતના મજદૂરોના પીઠમાં ખંજર ભોંકવાનું કામ કેન્દ્ર સરકાર કરી રહી છે. જેમાં કેન્દ્ર સરકારે 90% બજેટ પહેલા ફાળવવાનું હતું, 90 થી 100%. એના બદલે હવે કેન્દ્ર સરકાર 40% બજેટ જે તે રાજ્ય ફાળવે તો આ યોજના ચલાવવાનું વાત કરે છે. પહેલા માંગો ત્યારે કામ અને માંગો એ વિસ્તારમાં કામ આપવાનો કાયદો હતો, એના બદલે હવે સરકારના અધિકારીઓ નક્કી કરશે કે ક્યાં કામ આપવું અને ક્યારે કામ આપવું. એટલું જ નહીં, ચોક્કસ સિઝનમાં કામ નહીં કરવાનું એવું આ કાયદામાં વ્યવસ્થા છે. એટલે મજદૂરો સાથે વધારે અન્યાયી વલણ સરકારે અપનાવી અને કામના અધિકારને છીનવવાનું કામ કર્યું છે. બીજું, પહેલા પંચાયતો જે છે એ પોતે નક્કી કરતી હતી કે અમારે કયું કામ ક્યાં કરાવવું છે. પંચાયતોના અધિકાર છીનવી અને ફરી એક વખત બાબુગીરી એટલે કે જે અધિકારીઓના હાથમાં આ સત્તા આપવાનું કામ આ સરકાર કરી રહી છે. આ સરકાર જે છે એ પહેલા મનરેગા સાથી તરીકે લોકોને મદદરૂપ કરવા માટેના જે આખી વ્યવસ્થા હતી એને તોડી પાડીને પોતાની મનમાની અને પોતાની મનસુખી મુજબના આ અધિકારને યોજનામાં ફેરવીને લોકોના અધિકારને છીનવી રહી છે. તેની સામે કોંગ્રેસ પાર્ટી ઓલરેડી ગઈકાલથી કાર્યક્રમો શરૂ કર્યા છે. આજે દરેક જિલ્લા કક્ષાએ અલગ અલગ જગ્યાએ ધરણાઓ શરૂ થઈ ગયા છે. એ 15મી જાન્યુઆરી સુધી ધરણાઓ રહેશે. એ ત્યારબાદ જિલ્લા કક્ષાએ કાર્યક્રમો કર્યા પછી પંચાયત લેવલના કાર્યક્રમો થશે, પંચાયત લેવલે ચોપાલ થશે, પંચાયત લેવલે ઠરાવો થશે. જે મનરેગાના કાર્યકર્તા છે એની સાથે જનસુનવાઈ જેવા કાર્યક્રમો થશે, પ્રભાત ફેરી થશે. અને આ બધું કર્યા પછી અમે ફેબ્રુઆરીના 15 તારીખ પહેલા એટલે 7 થી 10 ફેબ્રુઆરીના આસપાસના ગાળામાં આખા ભારતમાં વિધાનસભા ઘેરાવનો કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો છે. અને બહુ સ્પષ્ટ શબ્દોમાં કે ગરીબો, વંચિતો, શોષિતો, પીડિતોના કામનો અધિકાર છીનવી અને સરકાર છે માત્ર ઉદ્યોગપતિઓને જે રાજી રાખવા માંગે છે એની સામેની આ લડાઈ છે. આ લડાઈ અમે લડીશું. અને સવાલ જી આપનો એક જે સવાલ હતો કે આ લોકો એમ કે છે એમણે બે વસ્તુ એમણે આ માર્કેટિંગ માટે ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે 100 દિવસના બદલે 125 દિવસની વાત કરે છે અને 15 દિવસના બદલે 7 દિવસ પેમેન્ટની વાત કરે છે. મારે સૌથી પહેલો સવાલ એ છે કે 100ના બદલે 125 દિવસની વાત તો પછી કરવાની. પહેલા 100માંથી માત્ર 45 દિવસ જ અત્યાર સુધીમાં કામ આપે છે ને એટલું જ બજેટ ફાળવે છે. તો પહેલા 100 દિવસનું બજેટ ફાળવીને એ 100 દિવસનો જે વાયદો કાયદા મુજબ થયેલો છે એને પૂરું કરીને બતાવે, પછી 125 દિવસની વાત કરે. બીજું, અનેક રાજ્યોમાં, ગઈકાલે હું દિલ્હીમાં હતો, મધ્યપ્રદેશ હોય કે ગુજરાત હોય, કરોડો રૂપિયાના મનરેગાના મજદૂરોના પેમેન્ટ બાકી છે. એ પહેલા બાકી પેમેન્ટ જે 600 કરોડ જેવું ભારતભરમાં બાકી છે, પહેલા 600 કરોડ પેમેન્ટ કરીને બતાવે, એને આપી દે, પછી 15 દિવસમાંથી 7 દિવસમાં એ કરવાનું બતાવે. એટલે આ જે છે ભારતીય જનતા પાર્ટી હંમેશા દોરંગી વાત કરે છે. દોરંગો ખેસ, દોરંગી વાત, કહેવાનું કંઈક અને કરવાનું કંઈક.